નમસ્કાર. ચાલો આજે એક એવી ભાષાની વાત કરીએ જે આપણી ચારે બાજુ છે, પણ આપણે ભાગ્યે જેના પર ધ્યાન આપીએ છીએ. હા, આ વાત છે નકશાઓની. ચાલો સાથે મળીને દુનિયાને જોવાની આ અદ્ભુત કળાને સમજીએ. તો ચલો એકદમ સાદા સવાલથી શરૂ કરીએ. વિચારો કે કોઈ અજાણી જગ્યાએ જવાનું થયું, જ્યાં પહેલાં ક્યારેય ગયા જ નથી. તો રસ્તો કેવી રીતે શોધીશું? કોઈને પૂછીશું કે પછી આજુબાજુના પાટિયા કે નિશાનીઓ જોઈશું? પણ ચાલો સાચું કહીએ ને, આજના સમયમાં તો મોટા ભાગના લોકોનો જવાબ એક જ હશે: સ્માર્ટફોન. સાચું ને? હવે તો આખી દુનિયાની દિશાઓ જાણે આપણા ખિસ્સામાં જ આવી ગઈ છે. બસ એક ટચ કરો અને આખી દુનિયા આપણી આંગળીના ઇશારે. અને બસ ટેકનોલોજી પરનો આપણો આ જ ભરોસો આપણી આજની ચર્ચાનો મેઇન પોઈન્ટ છે. વિચારો, એક સમય હતો જ્યારે લોકો ક્યાંક ખોવાઈ જવાથી કેટલું ડરતા હતા, અને આજે જીપીએસ આપણને પળે પળનો રસ્તો બતાવે છે. તો આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? ચાલો જોઈએ. પણ જીપીએસ અને સ્માર્ટફોનની દુનિયામાં ઊંડા ઉતરીએ એ પહેલા ચાલો એકદમ બેઝિક સવાલ પર પાછા જઈએ. આખરે આ નકશો જ શું છે? આપણે રોજબરોજ એનો ઉપયોગ તો કરીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે એ ખરેખર છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો નકશો એટલે આપણી આ ગોળ ગોળ પૃથ્વીનું એક સપાટ કાગળ પર દોરેલું ચિત્ર. પણ હા, એ કોઈ સાધારણ ચિત્ર નથી. એ એક ચોક્કસ માપ પ્રમાણે દોરેલું હોય છે. એમ સમજો ને કે આ આપણી 3D દુનિયાને 2Dમાં બતાવવાની એક જાદુઈ રીત છે. અને આની સાથે જોડાયેલી એક મજાની વાત કહું. આ જે અંગ્રેજી શબ્દ છે મેપ, એ આવ્યો ક્યાંથી ખબર છે? એ આવ્યો છે લેટિન શબ્દ માપ્પા મુંડી પરથી. અને એનો અર્થ શું થાય? હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો. જરા વિચારો તો, આજે જે હાઈટેક જીપીએસ આપણા ફોનમાં છે એના મૂળ એક સામાન્ય કાપડના ટુકડામાં છુપાયેલા છે. કમાલ છે ને? હવે જુઓ, કોઈ પણ ભાષાની જેમ જ નકશાની પણ પોતાની એક અલગ ભાષા હોય છે. એનું પોતાનું એક ગ્રામર હોય છે. અને એને સમજવા માટે આપણે એના 3 સૌથી અગત્યના શબ્દો શીખવા પડશે. તો ચાલો આ 3 મુખ્ય ઘટકોને જરા નજીકથી જોઈએ. તો આ રહ્યા એ 3 જાદુઈ ઘટકો: દિશા, પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ, એટલે કે ખાસ ચિહ્નો. બસ આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય ને, ત્યારે જ કાગળનો એક સાદો ટુકડો એકદમ કામની ગાઈડ બની જાય છે, જે આપણને અસલી દુનિયા સાથે કનેક્ટ કરે છે. સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, દિશા. આપણે બધાએ જોયું જ હશે કે લગભગ દરેક નકશામાં ઉપરની બાજુ એક તીર દોરેલું હોય છે અને એના પર એન લખેલું હોય છે. બસ આ જ છે ઉત્તર દિશા. અને એકવાર ઉત્તર દિશા ખબર પડી ગઈ પછી તો દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ શોધવું સાવ સહેલું છે, એકદમ રમત વાત. આ તીર જ આપણને કહે છે કે નકશાને સીધો કેવી રીતે પકડવો. ઓકે, હવે બીજું સૌથી અગત્યનું તત્વ છે પ્રમાણમાપ, એટલે કે સ્કેલ. હવે એ તો દેખીતું છે કે આટલી મોટી પૃથ્વીને આપણે કાગળ પર તો દોરી ના શકીએ, એટલે એને નાની કરવી પડે ને. બસ આ પ્રમાણમાપ એ જ ગણતરી છે. એ આપણને બતાવે છે કે નકશા પરનું અંતર અને જમીન પરનું અસલી અંતર, એ બે વચ્ચે શું સંબંધ છે. દાખલા તરીકે, નકશા પર ખાલી 1 સેન્ટીમીટરની જગ્યા વાસ્તવમાં 100 કિલોમીટર જેટલી લાંબી હોઈ શકે છે. અને હવે ત્રીજું અને છેલ્લું તત્વ, રૂઢ સંજ્ઞાઓ, એટલે કે કન્વેન્શનલ સાઇન્સ. આ એવા નાના નાના ચિહ્નો છે જેનો મતલબ આખી દુનિયામાં એક સરખો જ થાય છે. સમજી લો કે આ નકશાની પોતાની એબીસીડી છે. અને એટલે જ પછી ભલે જાપાનનો નકશો હોય કે અમેરિકાનો, હોસ્પિટલનું ચિહ્ન કે નદીની લાઈન, બધે એક સરખી જ દેખાશે. આ એક યુનિવર્સલ લેંગ્વેજ છે. તો હવે આપણે નકશાની ભાષાના મૂળભૂત નિયમો તો શીખી ગયા, પણ એક વાત યાદ રાખવા જેવી છે. દરેક નકશો એક અલગ જ કહાણી કહે છે. એ કયા કારણસર બનાવવામાં આવ્યો છે, બધો આધાર એના પર જ છે. તો ચાલો આવી જ 2 અલગ અલગ વાર્તાઓ કહેતા નકશાઓ વિશે જાણીએ. જુઓ, એક હોય છે રાજકીય નકશા, એટલે કે પોલિટિકલ મેપ્સ. આ નકશા આપણને માણસે બનાવેલી દુનિયા દેખાડે છે, જેમ કે દેશ, રાજ્ય, શહેરની બોર્ડર. ટૂંકમાં કોનું શાસન ક્યાં સુધી છે એ બતાવે છે. અને બીજી બાજુ છે ભૌતિક નકશા, એટલે કે ફિઝિકલ મેપ્સ. આ નકશા કુદરતની વાત કરે છે. ક્યાં ઊંચા પહાડો છે, ક્યાં મોટી મોટી નદીઓ વહે છે અને ક્યાં દૂર દૂર સુધી ફેલાયેલા મેદાનો છે. પણ મનમાં એક સવાલ જરૂર થતો હશે કે આ બધી જૂની વાતોનું આજે શું કામ છે? જુઓ, વાત એમ છે કે ભલે સાધનો બદલાઈ ગયા હોય, પણ સિદ્ધાંતો તો એના એ જ છે.
ભલે વર્ષો જૂનો કાપડનો નકશો હોય કે પછી આપણા ફોનમાં ચાલતો એકદમ લેટેસ્ટ AR મેપ, એ બધાના મૂળમાં તો પેલા 3 નિયમો જ કામ કરે છે. એટલે બસ આગલી વખતે જ્યારે પણ ફોનમાં રસ્તો શોધવા માટે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરીએ ત્યારે એટલું યાદ રાખજો કે આપણે ખરેખર સદીઓ જૂની એ જ નકશાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છીએ. દિશા, પ્રમાણમાપ અને ચિહ્નો. ટેકનોલોજીએ ફક્ત કાગળની જગ્યા લીધી છે, પણ ભાષા તો આજે પણ એ જ છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલી વાત, નકશો એટલે આપણી 3D દુનિયાનું 2D રિપ્રેઝન્ટેશન. બીજી વાત, એને વાંચવાની 3 ચાવીઓ છે: દિશા, પ્રમાણમાપ અને ચિહ્નો. અને ત્રીજી અને છેલ્લી વાત, દરેક નકશો એક ખાસ હેતુથી બને છે અને એક અલગ જ કહાણી કહે છે. અને હવે આ ચર્ચાને પૂરી કરતા પહેલા એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણે કાપડના ટુકડાથી શરૂ કરીને સ્માર્ટફોન સુધી પહોંચી ગયા. તો જરા વિચારો, ભવિષ્યનો નકશો કેવો હશે? શું એ આપણી આંખો સામે હવામાં દેખાતો હશે? કે પછી એટલો સ્માર્ટ હશે કે આપણા વિચારો વાંચીને જ રસ્તો બતાવશે? ફ્યુચર ખરેખર એક્સાઇટિંગ છે. જરૂર વિચારજો.